समरिए जब आयो तू इस जगत में जगत हंसे तू रो जब आयो तू इस जगत में प्यारा जगत हंसे तू रो ऐसी करनी करके चलो चलो फिर तुम हंसो या जगत रो ऐसी 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 करनी करके चलो ऐसी करनी करके चलो तुम हंसो या जगत रो रजकण तारा रजड़ से जेम रण माउडे झीणी रे रजकण तारा भाई रजड़ से जेम रण माउडे झीणी रे माटे हजी बाजी छे तारा हाथ में तू तो चेत मनवा चे हजी बाजी छे तारा हाथ भाई चित हवे तू मनवा आजकल मां उठी जाऊं आमा कुटुंब कबीला सोत कुटुंब कबीला सोत जाऊं हरि भजा विना नु हैरान थावो माटे कहे गोविंद राम नहीं उगरे कोई दिटाने आमा चेत होई तो चेत जो टाणे
અણહકનું જ હલમ થાય અણહકનો જો આવે આનો એ તો ઉલટાની બરકત ઉલટાની બરકત જાય દૂધનું દૂધમાં ને પાણીનું પાણી માટે કહે ગોવિંદ રામ ડરતા મારા નાથથી રહી જાય હકનું દઈએ ને હકનું લઈએ હે ગોવિંદ રામ ડરતા મારા નાથથી રહીએ આમાં હકનું દઈએ ને હકનું લઈએ સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ હજાર પણ સમજીને જો જીવો ઘડી એક તો સમજો બેડો પાર એવો એક ભજનનો ભેરું ભજનનો આત્મો જે આજે આપણી વચ્ચે નથી પણ તેણે કરેલા કાર્યો તેનો સ્વભાવ તેની કરણી એ આપણા હૃદયમાં કાયમ માટે અમર નામ રહેવાનું છે નામ રહંત રાજ્યા નાણાં નહીં રહંત કિરત હુંદા કોટડા કોઈ દી પાડ્યા નહીં પડન માણસ કેટલું ખાય છે તે મહત્વનું નથી તે કેટલું પચાવે છે તે મહત્વનું છે માણસ કેટલું વાંચે છે કેવું વાંચે છે તે મહત્વનું નથી પણ જીવનમાં કેટલું સારું ઉતારે છે તે મહત્વનું છે એમ જ માણસ કેટલું જીવે છે તે મહત્વનું નથી પણ એ કેવું જીવે છે એ મહત્વનું છે કહેવાય છે કે અગરબત્તીની સુગંધ જે દિશામાં પવન હોય તે દિશામાં જ જાય છે પણ સારા વ્યક્તિ સજ્જન વ્યક્તિની સુવાસ તો ચારે કોર ફેલાય છે ને એમાંના એક વ્યક્તિ એટલે સ્વર્ગસ્થ સામતભાઈ કોઈ પરભવની કરમ પીડા પ્રભુના કંઈ એવી ઈચ્છા એટલે આ જીવનમાં તો આપ બધા જાણો છો તેનું જીવન સદાય ભજનાનંદી સદાય પરોપકારી અને સેવાના અર્થે જ કાર્યો કરેલા છે ખેર ઈશ્વર જેવા ઈશ્વરે પણ ભીલના બાણે વિંધાઈને ભોગવવું પડે તો આપણો બ્રાહ્મણ પ્રાણી છે પણ આ ભાવમાં તો એણે એવું માથું બાંધ્યું કે આવતો જન એ આત્મો સદાય સુખી અને આનંદિત રહે છે ભજનનો જીવમાં રહે છે એવા એ આત્માની પાછળ આજે જાણે હું ને તમે મળ્યા હોય બેફામ બહુ થાકી જવાયું બેફામ બહુ થાકી જવાયું નહીંતર જિંદગીનો માર્ગ હતો ઘરથી કબર સુધી પણ ઘરથી કબર કે મકાનથી સ્મશાન અને બીજી વાત જે કંઈ લખેલું છે અહીંયા પૈસો જે આવશે તે સોનાપુરીના લાભાર્થે એના કામના અર્થે વાપરવાનો બહુ સારો વિચાર અને આવો સારો વિચાર કોઈ સદાત્માની પાછળ જ આવી શકે માણસનું સાચું ઘર તો એ છે પોતાના કરોડોના બંગલામાં માણસ જીવન વિતાવે છે એની પાછળ પોતાનું જીવન ખર્ચી નાખે છે પણ સાચું ઘર એ સ્મશાન છે અને એના માટે પણ કંઈક કરવું જોઈએ તો એવા એ દિવંગત સદગત આત્માને બેફામનો એક શેર છે હું ને તમે જ્યારે આજે ઘરેથી નીકળ્યા હશું ત્યારે એક શબ્દ મનમાં હશે અથવા કોઈને કહ્યું હશે કે મારે આજે સામતભાઈની ઉત્તર ક્રિયામાં અથવા તો તેના દીવામાં જવાનું છે પણ વિચાર કરો બેફામનો એક શેર છે બેફામ એક એવો અવસર હશે મારા મૃત્યુનો કે બેફામ એક એવો અવસર હશે મારા મૃત્યુનો કે મારો જ પ્રસંગ હશે અને હું જ હાજર નહીં હોય આજે એવા પણ જો કે મેં તેમને કહ્યું તેમની કીર્તિ તેમના નીતિ નિયમ તેમનું જીવન આપણા માણસ પટ પર આપણા દિલ પર આપણા આત્મા ઉપર કાયમ માટે અમર રહેવાનું છે અને એ જ એનું જીવન જીવી ગયાનું સચોટ ઉદાહરણ છે અને આ સમયે હું પણ એક ખુદને ભાગ્યશાળી માનું છું કે તેમાં તેને પુષ્પના 2
શબ્દરૂપી પુષ્પ અર્પણ કરવામાં મારી હાજરી છે. નંબર 2, તેમણે જ લખેલું, જે પોતે સ્વર્ગસ્થ થયા સામતભાઈ, તેના થોડા દિવસો પહેલાં પોતે બોલી નહોતા શકતા, ત્યારે અંદરની વાચા કંઈક કહેવા માગતા હોય, પરમાત્મા પાસે કંઈક એવું રજૂ કરવા માગતા હોય, તેણે લખેલા શબ્દો છે. હું આપની સમક્ષ એ આત્માના લખેલા શબ્દો આજે મારા મુખ દ્વારા આપને સંભળાવું છું. સામતભાઈનું જ લખેલું આ રચના છે. હે મારા સ્મરણના શબ્દોની હે મારા સ્મરણના શબ્દ